નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ. આજે વાત કરવી છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર. એઆઈનું અત્યારે ચલણ વધી રહ્યો છે, તેનો વપરાશ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં એઆઈ અત્યારે આગળ ક્યાંક લોકોને મદદરૂપ પણ થઈ રહ્યો છે અને એટલા જ ફાયદા અને ગેરફાયદા પણ છે. તો સમગ્ર મુદ્દે આ ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે એઆઈ એક્સપર્ટ નિસર્ગ ભટ્ટ અને પાર્થો પંડ્યા જોડાઈ ગયા છે. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કરીએ પહેલા તો શોને કે એઆઈનું જે અત્યારે ચલણ વધી રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? ઘણા એવા લોકોને ખબર પણ નથી કે એઆઈ એટલે શું. નિસર્ગભાઈ, આપથી શરૂઆત કરીએ. યસ, સૌથી પહેલા એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને પણ આપણે ઇન્ટેલિજન્સની અંદર લઈએ છીએ, આપણી બૌદ્ધિકતાની અંદર લઈએ છીએ. એ દરેક તમામ વસ્તુઓ એ જ્યારે કોઈ માણસ નહીં પણ કોઈ યંત્ર કરે ત્યારે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. એની અંદર દરેક વસ્તુ આવી ગઈ. કોઈ ગણિતના દાખલા સોલ્વ કરવા થી લઈને કવિતાઓ લખવી થી લઈને કોઈ પણ પ્રકારનું આર્ટ કરવું, તેમજ કોઈ પ્રકારનું પ્લાનિંગ કરવું, પ્લાનિંગની સાથે કોઈ વસ્તુને સમજવી, કોઈ વસ્તુને સમજાવવી, આ દરેક વસ્તુઓ જ્યારે મશીન પોતાની રીતે કરવા લાગે, જ્યારે એને કહેવામાં ના આવે કે કેવી રીતે કરીએ, પણ એ પોતાની રીતે વિચારે કે કેવી રીતે આને કરવું છે અને પછી એનું એક્ઝિક્યુશન કરે, ત્યારે આપણે કહીએ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અંદર એપ્લિકેશન આવી રહી છે. જી પાર્થોભાઈ, એઆઈ ને લઈને આપનું શું કહેવું છે? પહેલા તો ચોક્કસથી જેમ કહેવાય ને કે માણસનું જેમ મગજ છે એ જ રીતે યંત્રોને જ્યારે મગજ આપી દેવામાં આવે ને ત્યારે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. હવે નામમાં જ લખેલું છે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલ. હવે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલમાં કેવું છે કે એની પાસે બહુ બધો ડેટા સેટ આપેલો છે. હવે ડેટા સેટનો મતલબ એ છે કે એની પાસે જેમ ગૂગલમાં આપણે જેવું સર્ચ કરીએ અને ડેટા આવી જાય ને એ રીતે એની પાસે પણ આખો ડેટાનો ભંડાર છે. જ્યારે પણ તમે કંઈ પણ વસ્તુ લખો છો કે હે ચેટ જીપીટી આ મને જવાબ આપ, તો ચેટ જીપીટી તરત જ શું કરે છે, એના ડેટા સેટમાંથી એ ડેટાને ફેચ કરીને એને પ્રોસેસ કરીને કે તમારે કઈ રીતે તમારો એ આન્સર જોઈએ છે એ જે આપવું, એ જે બૌદ્ધિક ક્ષમતા એને જે ડેવલપ કરી છે એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ. આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એનો ઉપયોગ એક નાનકડી વસ્તુથી લઈને મોટી કંપનીઓની પીપીટી અને સાથે મોટી કંપનીઓના મોટા ડિસિઝન જે છે એ પણ આજકાલમાં એઆઈ દ્વારા લેવામાં આવે છે. જો હું તમને એક ઉદાહરણ આપું તો હમણાં એક કંપનીનો આઈપીઓ લોન્ચ થયો હતો. એ આઈપીઓ લોન્ચ થયો ત્યારે પ્રિડિક્શન એ રીતે કરવામાં આવ્યું હતું કે આ આઈપીઓ આટલા કરોડથી વધારે સબસ્ક્રાઇબ થશે, જે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે કર્યું હતું એના ડેટા સેટની ઉપરથી, જેનાથી એ કંપનીને એટલો ફાયદો થયો કે એને આઈપીઓ લોન્ચ કરવાનું જે વિચાર્યું એના કારણે નહીં તો 32,000 કરોડ જેટલું એને સબસ્ક્રિપ્શન્સ આવ્યા. અને આ એક એઆઈ નો સારો ઉપયોગ પણ છે, સાથે ખરાબ ઉપયોગ પણ થઈ રહ્યો છે. અને એટલા માટે જ એઆઈ આપણા જીવનનું રોજબરોજની એક કહેવાય કે જરૂરત બની ગયું છે. સવારે ઉઠો, મેસેજ કરવો છે, ચેટ જીપીટીને પૂછો છો. કંઈક લખવું છે, નોટ્સ, પોયમ, તો તમે ચેટ જીપીટીને પૂછો છો. દરેક નાનકડી વસ્તુ માટે આપણે હવે એક કૃત્રિમ મગજ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. જી, આગળ વાત કરીએ તો એઆઈ ને લઈને ઘણા એવા ફાયદા પણ છે. અત્યારે અલગ ક્ષેત્રોમાં એઆઈ ક્યાંક લોકોને મદદરૂપ થઈ રહ્યો છે. નિસર્ગ, આપનું શું કહેવું છે? કયા ક્ષેત્રોમાં એઆઈ સૌથી વધુ બદલાવ લાવ્યો હોય? તો શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે એઆઈ આવશે એટલે સૌથી પહેલા ઓટોમેશનની અંદર એઆઈ સૌથી વધારે આવશે, પરંતુ આપણે જે રીતે જોઈએ છે અત્યારે એઆઈ ઇન જનરલ કમ્યુનિકેશનની અંદર સૌથી વધારે યુઝ થઈ રહ્યું છે. આ કોઈ અલગ પ્રકારની ફિલ્ડ નથી, પણ દરેકના લાઈફનો બહુ મોટો એનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યાં કમ્યુનિકેશન આવે છે એ જગ્યા પર આપણે પહેલા આપણે જોવા જઈએ ને હિસ્ટ્રી, સૌથી પહેલા આપણે લેટર્સથી શરૂઆત કરી કે જ્યારે દૂર કમ્યુનિકેશન કરવું હોય ત્યારે લેટર્સથી ઓડિયો પર આવ્યા, ઓડિયોથી વિડીયો પર આવ્યા અને પાછા હવે ફરીથી લેટર્સ તરફ જઈ રહ્યા છે, પાછા ચેટ તરફ જઈ રહ્યા છે. એટલે આ આખા વેવની અંદર જ્યારે પહેલા કોઈ એક વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કરવામાં આવતું હતું, એવી રીતે હવે એક મશીન સાથે કમ્યુનિકેશન કરવામાં આવે. કમ્યુનિકેશનની અંદર જેટલી પણ વસ્તુઓ આવી રહી છે એ તમામની અંદર એઆઈ સૌથી વધારે આગળ જઈ રહ્યું છે. એટલે કમ્યુનિકેશનની અંદર એજ્યુકેશન આવે તો એજ્યુકેશનમાં લોકો આને સૌથી સારો યુઝ કરી રહ્યા છે. કમ્યુનિકેશનની અંદર આર્ટ આવે, જેની અંદર પોએમ લખવાથી લઈને રિપોર્ટ્સ લખવાના, રિસર્ચ પેપર્સ લખવાના, આ દરેક જગ્યા પર લોકો ક્યાંક ને ક્યાંક એઆઈ નો યુઝ કરવા લાગ્યા છે. એવું કહી શકાય કે કમ્યુનિકેશનમાં જ્યાં આપણે
ગૂગલને સવાલ પૂછતા હતા કે પછી કોઈ વ્યક્તિને સવાલ પૂછતા હતા, કોઈ વ્યક્તિ પાસેથી સમજતા હતા, વિડીયો જોઈને કોઈ વસ્તુ સમજતા હતા, કે કોઈ પણ વસ્તુ જ્યાં કમ્યુનિકેશન આવતું હતું ત્યાં અત્યારે એઆઈ આવી રહ્યું છે. હવે એઆઈ ફક્ત અહીંયા સુધી બંધાયેલું નથી, આની જ સાથે એઆઈ નો બીજો યુઝ એનાલિસિસ ઇન્ડસ્ટ્રીની અંદર થઈ રહ્યો છે. કમ્યુનિકેશનની સાથે સાથે જ્યારે એનાલિસિસ અંદર આવે ત્યારે તમે એવું કહી શકો કે કોઈ વ્યક્તિ એક્સપર્ટ છે વસ્તુમાં. તો એ જે આખો પાર્ટ હતો, ફોર એક્ઝામ્પલ એનાલિસિસમાં જેવી રીતે આપણે હમણાં વાત કરી કે આઈપીઓને એનાલાઇઝ કરવું કે આ કેટલો ગ્રોથ હશે, આ શેર કેટલો ઉપર જશે, કેટલો નીચે જશે, એની સાથે સાથે કોઈ રિપોર્ટને સમજવો, કોઈના ફાઇનાન્શિયલ રિપોર્ટને સમજવો, કોઈના હેલ્થ રિપોર્ટને સમજવો, કે પછી એ તમામ જે એનાલિટિકલ સ્કિલ્સ યુઝ થતી હતી એ જગ્યા પર ધીરે ધીરે એઆઈ પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. આવી રીતે આગળ જતા મેડિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, મીડિયા ઇન્ડસ્ટ્રીની અંદર, માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ધીરે ધીરે એવા સીડ્સ મુકાઈ રહ્યા છે, એવા સારા એઆઈ આવી રહ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક લોકોને હેલ્પ કરશે અને લોકોને ગ્રો થવામાં અથવા તો ઇન્ડસ્ટ્રીને ગ્રો થવામાં હેલ્પ કરશે. જી, જેમ આપણે વાત કરીએ કે અત્યારે અલગ અલગ ક્ષેત્રમાં એઆઈ ક્યાંક મદદરૂપ થઈ રહ્યું છે, અને હાલના સમયમાં જો વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે એઆઈનું અત્યારે ચલન વધી રહ્યું છે. વિદ્યાર્થીઓને જો ભણવું હોય તો ફટ દઈને એઆઈને સવાલ પૂછી દે, એનો જવાબ એને તરત મળી જાય છે. આપનું શું કહેવું છે પાર્થભાઈ? જી, ચોક્કસથી જે પ્રમાણે આપણે કહીએ છીએ કે એઆઈ ની પાસેથી જવાબ મળી જાય છે આપણને, બધી જ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ સાથે સાથે એનું એક નુકસાન પણ એ જોવા મળી રહ્યું છે કે આપણે જ્યારે એનો યુઝ કરી રહ્યા છીએ ત્યારે આપણી જે વિચારવાની ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ આપણે ગુમાવી રહ્યા છીએ. ધીમે ધીમે શું થઈ રહ્યું છે કે પહેલાના જમાનામાં જ્યારે એઆઈ નહોતું ત્યારે શું કરતા હતા કે એ ગૂગલ પર જાય, 20 30 અલગ અલગ પેજીસ જોવે, એ બધાને વાંચે, એનું એક સમરી બનાવે અને એના ઉપરથી પછી આગળનું કોઈ પણ નિષ્કર્ષ નીકાળવામાં આવે. હવે અત્યારના જમાનામાં એ એટલું ઈઝી થઈ ગયું છે આજકાલના બાળકો માટે કે સીધું જ ખાલી એમણે લખ્યું, એઆઈએ જવાબ આપી દીધો, પરંતુ એ એમની બૌદ્ધિક ક્ષમતા પર પણ અસર કરી રહ્યું છે. કારણ કે જો દરેક વસ્તુના સારો પાયો પણ હોય અને ખરાબ પાયો પણ હોય, તો જેમ એઆઈ છે એ આપણને ખાસો એવો ઉપયોગ થઈ રહ્યું છે, જેમ કે કોડિંગ ઇન્ડસ્ટ્રી, વીએપીટી ઇન્ડસ્ટ્રી, સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી, કમ્યુનિકેશન, બધી જ જગ્યાએ સારામાં સારું આપણને એજ્યુકેશન સેક્ટર, બધી જ જગ્યાએ આપણને સારામાં સારું એ જે આઉટપુટ જોઈએ છે એ આઉટપુટ આપી રહ્યું છે. પણ સાથે સાથે એનું જે આઉટપુટ છે એ આપણી બૌદ્ધિક ક્ષમતા અથવા વિચારવાની જે ક્ષમતાઓ છે એને ઓછું પણ કરી રહ્યું છે. કારણ કે આપણે પછી દરેક અલગ અલગ વસ્તુઓ પર વિચારવા જતા નથી, ખાલી એના પાસેથી જે જવાબ આવ્યો એ જવાબ લઈ લીધો, લખી કાઢ્યો, થઈ ગયું કામ. પણ આ જે વસ્તુ છે એ અગર થોડીક આને વધારે કોમ્પ્લેક્સ બનાવવામાં આવી હોત, આઈ નો બધાને એવું જોઈએ કે હું એક વસ્તુ લખું મારું કામ થઈ જવું જોઈએ, મને પણ એ વસ્તુ જોઈએ, પરંતુ અગર આ રીતનું ને આ રીતનું ચાલ્યું તો સાયકોલોજીસ્ટના પ્રમાણે ઘણા બધા લોકોની જે વિચારવાની ક્ષમતા છે, વિચારવાની ક્ષમતાઓ પર અસર પડી શકે છે. તો એઆઈ નો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જે તમારે ક્ષમતાઓ પર અસર ના કરે અને તમારું કામ પણ સારી રીતે થાય. અને તમે પણ સાંભળ્યું હશે કદાચ કે એવું કહેવામાં આવતું હતું કે એઆઈ આવશે તો જોબ જતી રહેશે, પરંતુ એકચ્યુઅલીમાં એઆઈ ના કારણે જોબ નથી જઈ રહી, એઆઈ વાપરવા વાળાના કારણે જોબ જઈ રહી છે. કારણ કે જેને વાપરતા આવડશે એ તો આગળ વધશે, પણ જેને વાપરતા નહીં આવડે એ ત્યાંનો ત્યાં રહી જશે. જી જી, આપણે પૂછવા માંગીશ નિસર્ગ, અત્યારે એઆઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સને લઈને ક્યાંક અત્યારે મતભેદ ચાલી રહ્યા છે, તો તે બંને વચ્ચેનો તફાવત શું છે? હું માનું છું કે આની પહેલા એક કોન્ટેક્સ્ટમાં જો એક વાત કરું તો આપણે છે ને ઓલવેઝ આઈડેન્ટિટી ક્રાઇસિસમાં રહેલી સ્પીસીઝ છે. ઇનિશિયલી હ્યુમન સિવિલાઇઝેશનમાં જો જોવા જઈએ તો જે સૌથી વધારે સ્ટ્રેન્થ રાખતું હતું એ સૌથી વધારે પાવરફુલ હતું. પછી આપણે સ્ટ્રેન્થને આઉટસોર્સ કરી, પછી જે સૌથી વધારે ફાસ્ટ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, જેમ કે જે લોકો બીજા રાજ્યોમાં કે બીજા કન્ટ્રીઝની અંદર આક્રમણ કરતા, તો એમાં સ્પીડ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. પછી આપણે સ્પીડને બી આઉટસોર્સ કરી, વ્હીકલ્સ બનાવ્યા અને બધું કર્યું. તો પછી આપણે ધીરે ધીરે એવા પોઈન્ટ ઉપર આવ્યા કે આપણે સૌથી વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પીશીઝ છે અને આપણે ધીરે ધીરે સ્પીશીઝને ઇન્ટેલેક્ચ્યુઅલિઝમને બી આઉટસોર્સ કરવાની ચાલુ કરી. આ દરેકે દરેક ટ્રાન્સફોર્મેશનની અંદર આપણી પાસે એક કંટ્રોલ હતો. ધારો કે વ્હીકલ ગમે એટલું ફાસ્ટ હોય પણ એનું કંટ્રોલ આપણી પાસે હતું કે એને કેવી રીતે ચલાવવું, ક્યાં ચલાવવું એન્ડ ઓલ. બટ ત્યારે આપણું બૌદ્ધિક, આપણી હ્યુમન ઇન્ટેલિજન્સ કામ આવતી હતી. પરંતુ જ્યારે આપણે આપણી ઇન્ટેલિજન્સ બહાર આપીએ છીએ, મતલબ કે હું કોઈ વસ્તુ લખું છું
અને મને એનો તરત જવાબ મળી જાય છે અને હું એને સાચું માનીને બીજી જગ્યાએ ફોરવર્ડ કરું છું, કે પછી હું કોઈ પણ વસ્તુ જે લખું છું અને જે જનરેટ થાય છે એને સાચું માનીને પોતે અપનાવું છું, તો આમાં મેં ક્યાંક મારો કંટ્રોલ ગુમાવી દીધો. તો એના માટે મારે એઆઈ કરતા વધારે ઉપર એક બેલેન્સ મિકેનિઝમ મારી બનાવવી પડશે, કે જે કહે કે આ સાચું છે, આ ખોટું છે, અને જે ફક્ત મારા પોતાના બાયસીસ હોય, ના કે કોઈ બીજાના એઆઈ ના કે કોઈ સોશિયલ મીડિયા તરફથી આવેલા બાયસીસ. તો એ કંટ્રોલ રાખવો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સમાં જે વચ્ચેનો બ્રિજ છે, નોલેજ જેમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે, એમાંથી કેટલી વસ્તુને આવવા દેવી અને કેટલી ના આવવા દેવી, એનો પૂરેપૂરો કંટ્રોલ હ્યુમન ઇન્ટેલિજન્સ પાસે જ હોવો જોઈએ. હવે હ્યુમન ઇન્ટેલિજન્સ અલગ ક્યાં પડે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી? એ છે કે આપણું જે ઇન્ટેલિજન્સ છે ફક્ત આપણે જેટલા ઉંમરના છીએ એટલાનું નથી. આપણું ઇન્ટેલિજન્સ આપણા ડીએનએમાં અને એ તમામ જીન્સની અંદર છે, કે જે વર્ષોથી ચેન્જ થઈને આવેલું છે, અને ત્યારે જઈને આપણે પોતાની એક આદતો છે, આપણી પેટર્ન્સ છે, સમજવાની ક્ષમતા છે, પોતાની સ્કિલ્સ છે. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલિઝમ એ આપણો અત્યારે સૌથી મોટો પાવર છે હ્યુમન ઇન્ટેલિજન્સનો. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઇન્ડિવિજ્યુઅલિઝમ નથી. ચેટ જીપીટીમાં હું જે આઉટપુટ આપું એ જ ઇનપુટ આપું, એ જ ઇનપુટ જો કોઈ બીજું આપે તો પણ એને સેમ આઉટપુટ મળી શકે છે, કારણ કે એ જનરલાઇઝ સિસ્ટમ છે, જનરલાઇઝ ઇન્ટેલિજન્સ છે. આપણી પાસે બહુ સ્પેસિફિક ઇન્ટેલિજન્સ છે, કે જે મારી પોતાની છે અને મારા જૂના પેઢીઓથી આવેલી વસ્તુઓ છે, જે આપણા ડીએનએમાં અને આપણા જીન્સમાં છે. એટલે આપણા દરેકની પેટર્ન અલગ હોય, ત્યાં જઈને આપણું ઇન્ટેલિજન્સ અલગ પડે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને જે એક બહુ સારી વસ્તુ છે, કારણ કે ત્યારે આપણને એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી છે, સેન્સ ઓફ બાયસ છે, કે હું કોને સાચું માનીશ અને કોને ખોટું માનીશ. એટલા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપણે આ બાયસને આપવું જોઈએ. જી, હાલના સમયમાં ક્યાંક જે સ્ટાર્ટઅપ કરતા લોકો હોય, જેમણે નાનો ધંધો શરૂ કર્યો હોય, તે સોશિયલ મીડિયા પર તેમનો ધંધો ગ્રો કરી શકે, બિઝનેસમાં એઆઈ એક સપોર્ટ પણ બની રહ્યું છે. આપનું શું કહેવું છે પાર્થવ? જી, ચોક્કસથી આ બહુ જ સાચી વસ્તુ અને સારી વસ્તુ કહી છે કે જે સ્ટાર્ટઅપ ઓર્ગેનાઇઝેશન છે અથવા જે બહુ જ નાના પાયાથી કંઈક નવી વસ્તુઓ ચાલુ કરવાની પ્રયાસ કરી રહ્યા છે, એ લોકો માટે એક એઆઈ એક વરદાન સ્વરૂપ જ બની રહ્યું છે. કારણ કે અગર તમે એવું સમજો કે તમે કોઈક નાનકડી કંપની સ્ટાર્ટ કરી રહ્યા છો, તો તમારે એક સોશિયલ મીડિયા મેનેજર જોઈશે, તમારી પાસે એક વેબસાઇટ ડેવલપર જોઈશે, તમારી પાસે એક બિઝનેસ એનાલિસ્ટ જોઈશે, તમારી પાસે એક એચઆર જોઈશે, તમારી પાસે આવી રીતે જ ગણીને 10-15 જણ જોઈશે. અને એ 10-15 જણની સેલેરી અગર તમારે આપવી પડશે તો 1.5-2 લાખ 5 લાખ તો તમારે ખાલી મહિને સેલેરી માટે ઇન્વેસ્ટ કરવા પડશે. પરંતુ સામે જ અગર તમે ઇફેક્ટિવલી એઆઈ નો યુઝ કરો છો, તો ના તમારે સોશિયલ મીડિયા પોસ્ટ જનરેટ કરવા માટે કોઈ સોશિયલ મીડિયા મેનેજરની જરૂર છે. ખાલી તમે એઆઈમાં લખો અને ટક ટક તમને બધું જ આપી દેશે કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, અને આ રીતે આટલા વાગે પોસ્ટ કરશો તો આ રીતે તમને રિઝલ્ટ મળશે. એ જ રીતે બિઝનેસ એનાલિસિસમાં કે તમે આ ફંડમાં રોકો છો તો તમને આટલું બેનિફિટ મળશે, તમે અગર આ રીતની સ્ટ્રેટેજી વાપરશો તો તમારે આટલા કસ્ટમર્સ ગેઇન થશે. તો એઆઈ ચોક્કસથી એકદમ વરદાન સ્વરૂપ છે સ્ટાર્ટઅપ્સ માટે. પરંતુ એક કહેવાય કે માણસની બુદ્ધિ જ્યાં પહોંચે ત્યાં કોઈ મશીન ના પહોંચે. એ વસ્તુ જે ઇમોશન, હ્યુમન ઇમોશન અને જે કહેવાય કે એકબીજાની લાગણીઓ સમજીને જે કામ થાય ને, એ ગમે તેવું એઆઈ નહીં કરી શકવાનું. એટલા માટે જ પણ એઆઈ જે છે એ સ્ટાર્ટઅપ્સને ખૂબ જ હેલ્પ કરી રહ્યું છે. અત્યારે રિસેન્ટલી જીઓસેકની અંદર જે સ્ટાર્ટઅપ્સ આવ્યા છે, એ સ્ટાર્ટઅપ્સની અંદર નહીં તો 22 થી 25 સ્ટાર્ટઅપ્સ એવા છે કે જે ફક્ત સિંગલ હેન્ડેડલી હેન્ડલ કરવામાં આવે છે, અને છતાં પણ એમનું જે રેવન્યુ છે એ રેવન્યુ અરાઉન્ડ 1 to 2 CR જેટલું રેવન્યુ એ લોકો જનરેટ કરે છે, કારણ કે એ લોકો એઆઈ નો એકદમ ઇફેક્ટિવલી યુઝ કરી રહ્યા છે. અને સારી વસ્તુ છે કે આ એઆઈ આપણને હેલ્પફુલ થઈ રહ્યું છે, પરંતુ જે અત્યારના ટ્રેન્ડ્સ અને એ બધું ચાલી રહ્યું છે, એ ટ્રેન્ડ્સના કારણે કદાચ એઆઈ આપણને નુકસાન સ્વરૂપ પણ બને તો એમાં નવાઈ નહીં. જી, આગળ વાત કરીએ, હાલના સમયમાં ઘણી એવી જે ફોટોઝ અને વિડીયોઝ એઆઈ દ્વારા બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેની પાછળ ક્યાંક ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા, ડીપ ફેક હોય કે પછી મિસઇન્ફોર્મેશનને હોય ને લઈને હોય, કે પછી તમારા ફોટોઝ કોઈક વ્યક્તિએ લઈને અલગ આઈડી બનાવીને તેની પર પોસ્ટ કરીને બ્લેકમેલિંગ કરવાના પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે. તો એઆઈના કારણે નુકસાન પણ ઘણું થઈ રહ્યું છે. શું કહેવું છે નિસર્ગ આપનું? બિલકુલ, મને એવું લાગે છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણું હ્યુમન ઇન્ટેલિજન્સ બહાર આવી રહ્યું છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખોટો યુઝ કરી રહ્યું છે.
એટલે હું એવું માનું છું કે એઆઈ કે કોઈ પણ પ્રકારનું જે એડવાન્સ ટૂલ છે, કોઈ પણ ટૂલ છે, બરાબર, એવું નથી કે ખાલી સોફ્ટવેર હાર્ડવેરની આપણે વાત કરીએ છીએ, ઇન જનરલ પણ કેટલા બધા એવા ટૂલ્સ છે કે જેના કેટલા સારા યુઝેસ છે, બટ ક્યાંક આપણે પાછળ પડીએ છીએ એ વસ્તુને યુઝ કરવામાં. એટલા માટે તો બહાર આપણે લોઝ બનાવવામાં આવ્યા છે કે જે આટલા પાવરફુલ ટૂલ્સને કંટ્રોલમાં રાખી શકે. જેવી રીતે ગન્સ છે, જેવી રીતે નાઇફ છે, એ બધા લોકોને યુઝ કરવાના એક રેગ્યુલેશન્સ છે કે તમે આનાથી મોટું નાઇફ ઘરે ના રાખી શકો, કે આનાથી મોટું લાઈફ ટ્રાવેલ ના કરી શકો. એવી જ રીતે એઆઈ ની અંદર પણ જો લોઝ આવે, એટલા ટાઈટ લોઝ આવે, તો એના યુઝેજ છે એને આપણે કંટ્રોલ કરીશું. કારણ કે કોઈ સોફ્ટવેર કે કોઈ પણ ટેકનોલોજી એ સારી કે ખરાબ ના હોય, એનો યુઝ સારો કે ખરાબ હોય છે. એટલે એઆઈ ગમે એટલું સારું, ગમે એટલું પાવરફુલ બને, હું તો એવું માનું છું કે એકદમ પાવરફુલ એઆઈ બની જાય, પણ જો એનો યુઝ જો ખરાબ રીતે કરવામાં આવે તો એ ખરાબ વસ્તુ છે. પણ એનો જો યુઝ સારી રીતે કરવામાં આવે તો હું માનું છું કે એનાથી સારું કોઈ વસ્તુ નથી. એટલા માટે રેગ્યુલેશન્સ હોવા અને કોઈ નિયંત્રણ માટેની સંસ્થા હોવી એ બહુ જરૂરી છે. જી, હાલના સમયમાં ક્યાંક એઆઈનું જે ચલણ વધારે થઈ રહ્યું છે, લોકો એઆઈનો વધુ પડતો વપરાશ કરી રહ્યા છે. ક્યાંક બાળકો હોય કે જેમને સ્કૂલનું હોમવર્ક મળ્યું હોય તેની માટે પણ બાળકો એઆઈનો યુઝ કરી રહ્યા છે. તો જ્યાં હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ થવો જોઈએ ત્યાં પણ એઆઈનો યુઝ કરી રહ્યા છે લોકો. તેને લઈને શું કહેવું છે? જી ચોક્કસથી. હું તમને એક જ નાનકડી વાતમાં કહું કે અગર તમારા બાળકને 2+2=4 કરવા માટે પણ જો એઆઈ ની જરૂર પડતી હોય તો તમારે પાક્કા પાયે એઆઈ ને પડતું મૂકવાની જરૂર છે. બીજી વસ્તુ એ કે જે પ્રમાણે અત્યારે ટ્રેન્ડના ચક્કરમાં ગાંડરીયો પ્રવાહ ચાલી રહ્યો છે કે બધા જ પોતાના અકાઉન્ટ્સ બનાવી રહ્યા છે, એઆઈ પર ફોટોઝ અપલોડ કરી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે. એમાં હમણાં જ 3 થી 4 સાયબર ક્રાઇમ રિપોર્ટ થયા છે. હમણાં 2 દિવસની અંદર જ રિપોર્ટ થયા છે, જેની અંદર એઆઈ એ જે જૂના ગિબલી આર્ટ વખતે ફોટોઝ અપલોડ કરેલા હોય અને અત્યારે જે ફોટોઝ અપલોડ કરેલા હોય એ બંને ડેટા સેટને મિક્સ કરીને એક જે બેન હતા એ બેનનો એવો ફોટો બનાવ્યો કે જેમાં એમના એક અંગત જગ્યાએ જે એક તલ હતો, એ તલ જે હતો એ તલ એ નવી જે ફોટો બનાવવાની જે હમણાં સાડીવાળું જે ટ્રેન્ડ ચાલ્યો છે એ ટ્રેન્ડમાં એ તલ એ ફોટોમાં દેખાઈ ગયો. ત્યારે એમના દિમાગની અંદર એક થયું કે આ શું, આ એઆઈ આટલું ડેન્જરસ છે. પણ જ્યારે કહેવાય ને કે સોશિયલ મીડિયાની પાછળ જે યુથ છે અને બધા જ છે એ ગાંડરિયા પ્રવાહની જેમ બધું જ અપલોડ કરી રહ્યા છે, બધા જ ફોટોઝ, અને પછી એમ અગર કહે કે સરકાર કશું કરી નથી રહી અથવા રેગ્યુલેશન્સ નથી, તમે ખુદ સામે ચાલીને તમારો ફોટો એને અપલોડ કરો છો, એને કહો છો કે ભાઈ તું મને આવું કરી આપ, મને આવું બનાવી આપ, અને પછી અગર તમે એવી કમ્પ્લેન કરો કે એઆઈ એ મારી જોડે આવું કર્યું, તો એ ચોક્કસથી ખોટી વસ્તુ છે. રેગ્યુલેશન્સ છે, આઈએસઓ 42,01 કરીને એક રેગ્યુલેશન છે, એઆઈ નું રેગ્યુલેશન, જેના અંતર્ગત બાયસનેસ, ઇન્ટરપ્રિટેબિલિટી એન્ડ એક્સપ્લેનેબિલિટી જે છે એને કંટ્રોલ કરવામાં આવે છે. અને આ ત્રણ જ્યારે કંટ્રોલ કરવામાં આવશે અને એને અગર ગવર્મેન્ટ રેગ્યુલેટરી બોડીઝની અંદર લાવવામાં આવશે તો 100% હું કહું છું કે ના તમારો ડેટા લીક થશે અને બને તો ના જ અપલોડ કરો, પણ અગર તમને ટ્રેન્ડમાં રહેવું છે કે સમાજ મને એક્સેપ્ટ કરશે કે નહીં કરે એવા વિચારો અગર તમારે મગજમાં લાવવા છે તો ચોક્કસથી આ રેગ્યુલેશન્સ આવે અને ઇમ્પ્લિમેન્ટ થાય. પછી અગર તમારે કરવું હોય તો પણ એમાં લિમિટેડ ફોટોઝ અથવા લિમિટેડ જે તમે પબ્લિકલી એક્સપોઝડ જ વસ્તુઓ છે એ ઉપયોગ કરશો તો ચોક્કસથી આ એઆઈ નો આપણે સારી રીતે ઉપયોગ કરીને આપણી પ્રાઇવસી બચાવીને આપણે સારામાં સારું એનો ઉપયોગ કરીને એનો એક કહેવાય કે સારા રીતે ઉપયોગ કરી શકીશું, અને જે ખૂબ જ જરૂરી છે. જી જી, અને હાલના સમયમાં ક્યાંક એઆઈ નો વધુ પડતો જે વપરાશ લોકો કરી રહ્યા છે, આપણા દેશમાં એવા કાયદાની પણ જરૂર છે. તો ડિજિટલ જે ક્રાઇમ વધી રહ્યા છે, એઆઈનું જે ચલણ વધી રહ્યું છે, તેના કારણે ઘણા એવા લોકોના જે ફોટોઝ, નવા ફોટોઝ જે ક્રિએટ કરીને જે ફોટોઝ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા હોય છે, તેને વાયરલ કરવાની ધમકી આપતા હોય છે, તેને કારણે ક્રાઇમ પણ વધી રહ્યા છે. તો કાયદાકીય સ્તરે અત્યારે કેવા કાયદાની જરૂર છે, નિસર્ગ? હું એવું માનું છું કે સૌથી પહેલા તો આપણે કન્સેન્ટ ઉપર ધ્યાન રાખવું જોઈએ. એ લોકો આપણી પાસેથી ફોટો માંગતા નથી, આપણે ફોટો આપીએ છીએ. એટલે એ મતલબ એવું છે કે શું તમે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારો ફોટો આપશો, કોઈ પણ પ્રકારનો ફોટો, તો એ જનરલી લોકો ના પાડતા હોય છે. પરંતુ આપણે એક સોફ્ટવેરને ફોટો આપતા વિચારતા નથી.
એવું નથી કે ખાલી એઆઈ માં જ આપણે ફોટોઝ કે આપણી પર્સનલ ડિટેલ આપીએ છીએ, બીજા સોશિયલ મીડિયામાં પણ આપણે લોકો આપીએ છીએ અને એનો પણ એઆઈ દ્વારા ખોટો યુઝ કરવામાં આવી રહ્યો છે. તો હું એવું માનું છું કે જ્યારે આના ઉપર કોઈ કાયદો બનાવવામાં આવે તો એ વસ્તુનું ધ્યાન રાખે કે દરેક વ્યક્તિને ખબર નથી હોતી કે એઆઈ કેવી રીતે કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ એઆઈ સાથે ચેટ કરી રહ્યું છે તો એના મગજમાં એવું છે કે હું કોઈ વ્યક્તિ સાથે ચેટ કરી રહ્યો, કોઈ માણસ સાથે ચેટ કરી રહ્યો છું, અથવા તો પછી એ જ્યારે કોઈ ફોટો અપલોડ કરે છે એના માટે ફક્ત એક નાનો 5 દિવસનો કે 10 દિવસનો ટ્રેન્ડ હોઈ શકે છે, જી પણ એ લિટરસી લોકોમાં નથી. જો લિટરસી નથી તો એ લિટરસી ના હોવા છતાં પણ એ લોકો સેફ રહે એવું ધ્યાન રાખવામાં આવે છે કાયદામાં, જે યુરોપિયન યુનિયનના એઆઈ એક્ટમાં રાખવામાં આવ્યું છે કે હ્યુમન રાઇટ્સ છે જી એમાં પ્રોબ્લેમ ના થવો જોઈએ ગમે એટલી ટેકનોલોજી. એની સાથે સાથે એ ડેટાને કોઈ બીજી કંપની બ્રીચ ના કરી શકે, અથવા તો મને ખબર હોય કે આ ડેટા ક્યાં જઈ રહ્યો છે અને એનો કેટલો યુઝ થાય છે અને હું એને સ્ટોપ કરી શકું કે હવે મેં ભલે ફોટોઝ મોકલી દીધા બટ મારે હવે ફોટોનો યુઝ નથી થવા દેવો આગળ, તો પછી તમે તમારી રીતે ફોટોને ડિલીટ કરો. અથવા તો પછી મને એનો યુઝ આગળ જતા ના ગમતો હોય તો હું કંપનીને કહી શકું કે મને નથી ગમતો, ઈધર તમે તમારો યુઝેજ ચેન્જ કરો અથવા તો પછી મારો ડેટા ડિલીટ કરી નાખો. આ બધી વસ્તુઓ અઘરી છે પણ આ ઉપર કામ થઈ રહ્યું છે, એવું નથી કે ઇમ્પોસિબલ છે. ઘણા બધા કન્ટ્રીઝ છે કે જે આ પ્રકારના મોડલ્સ હોય, આ પ્રકારના સર્વિસીસ આપતા હોય તો જ એક કંપનીને એ લોકો કહે છે કે હવે તમે અમારા કન્ટ્રીના સિટીઝનનો ડેટા લઈ શકો. જ્યારે ભારતની વાત આવે, આટલો મોટો દેશ અને આટલું મોટું પોપ્યુલેશન, ત્યારે આપણો ડેટા ખૂબ જ જરૂરી છે અને ડેટા ક્યાં જઈ રહ્યો છે એનો અધિકાર ફક્ત ઇન્ડિવિજ્યુઅલ પાસે અથવા તો સિટીઝન પાસે હોવો જોઈએ એવું હું માનું છું, ના કે કોઈ કંપની પાસે. એટલે જે પણ આ લો બને એની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે કે હ્યુમન ફર્સ્ટ અને પછી તમારો પ્રોફિટ. એટલે એ મને લાગે છે કે હોવું જોઈએ. જી, હાલના સમયમાં ક્યાંક એઆઈનો વધુ પડતો વપરાશ થઈ રહ્યો છે અને જે બિઝનેસમાં જે સ્ટાર્ટઅપ થયેલા છે, જે લોકો બિઝનેસ ચલાવી રહ્યા છે અને જે લોકોને એડવર્ટીઝમેન્ટ રન કરવી હોય કે પછી કોઈ પોસ્ટર બનાવવા હોય, એડવર્ટીઝમેન્ટ બનાવવી હોય, તેની માટે એઆઈનો ઉપયોગ થાય તો તે સારું છે, પરંતુ વધુ પડતો જે વપરાશ પોતાના પર્સનલ ફોટોઝ કે વિડીયોઝ નાખતા હોય તે ખોટું છે ક્યાંક. આપનું શું કહેવું છે? જી ચોક્કસથી. અગર તમે જે પ્રમાણે નિસર્ગભાઈએ કીધું એ પ્રમાણે જ અગર તમે જે વસ્તુ છે એ વસ્તુનો સારી રીતે ઉપયોગ કરો અને એનો અગર તમે બિઝનેસ પર્સપેક્ટિવ અથવા નોલેજ શેરિંગ અથવા કોઈ બીજી રીતે યુઝ કરશો તો ચોક્કસથી એ ખૂબ જ હેલ્પફુલ છે. અને નોટ જસ્ટ એઆઈ બટ બધા જ સોફ્ટવેર અને બધા ટૂલ્સ, ટેકનોલોજીસ, સોશિયલ મીડિયા બધું જ બહુ જ હેલ્પફુલ છે. પરંતુ જ્યારે તમે એને તમારી પર્સનલ લાઈફમાં અથવા તમારા પર્સનલ ફોટોઝ, પર્સનલ વિડીયોઝ, પર્સનલ ડેટાની અંદર ઘૂસવાનો મોકો આપશો ત્યારે એ ડેન્જરસ બને છે. કારણ કે આપણે ઇન્ડિયન્સ જે છીએ એ 20% ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન છીએ. અગર એમ કહું તો એમાં કંઈ ખોટું નથી. કારણ કે અત્યારે આપણો ડેટા એટલો ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે નહીં તો ચેટ જીપીટીએ કન્ફર્મ કર્યું છે કે 22 કરોડ જેટલા અકાઉન્ટ ચેટ જીપીટીની અંદર બન્યા છે આ ગિબલી ટ્રેન્ડથી લઈને અત્યારે જે નવો ટ્રેન્ડ આવે છે ત્યાં સુધી. તો એમાં પણ તમારો ડેટા ને બધું લીક થઈ રહ્યું છે, જેના કારણે સાયબર ક્રાઇમ ને બધું વધી રહ્યું છે. તો અગર તમારે એઆઈ નો યુઝ કરવો છે તો ફક્ત બિઝનેસ પર્સપેક્ટિવ, કમ્યુનિકેશન અને તમારી જે ઓફિસ વર્ક એન્ડ ઓલ છે એના માટે કરો ત્યાં સુધી બરાબર છે. પણ જ્યારે તમે એને તમારી પર્સનલ સ્પેસમાં ઘૂસવાનો મોકો આપશો ત્યારે 100% તમારી પ્રાઇવસી પણ બ્રીચ થશે, તમારી જે કોન્ફિડેન્શિયાલિટી છે એ પણ બ્રીચ થશે અને તમે જો એમ ઈચ્છતા, તમે એમ માનતા હો કે ના હું અપલોડ કરીશ, આટલા બધા લોઝ છે, રેગ્યુલેશન્સ છે, કાગળ પર જે હાથી હોય ને કાગળ પર સારો લાગે પણ જ્યારે રસ્તામાં ઘૂમવા આવે ને ત્યારે એ સારો નથી લાગતો હોતો. અને એઆઈ રેગ્યુલેશન્સ જ્યારે મૂકવામાં આવશે ત્યારે તમે કોઈ વસ્તુઓ અપલોડ નહીં કરી શકો, યુઝ નહીં કરી શકો અને પછી તમને સરકાર જ ખોટી લાગશે. તો ખૂબ જ ધ્યાનથી ઉપયોગ કરો કારણ કે તમારી પ્રાઇવસી તમારા હાથમાં છે. જી આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.